तो यही कहेंगे कि जो होगा वो देखेंगे। बच्चे लोग निकलो, एक कोई मारता है तो दो मारो, मर जाएंगे कट जाएंगे, कोई फर्क नहीं पड़ता है। ऐसी सरकार से छुट्टे करो, ऐसी सरकार तो चाहिए नहीं। તમને લોહી નથી ઉકળતો, નકરા તમારે મત ને સત્તા જોઈ છે। પરંતુ હાલ સરકાર એવી છે કે સરકાર તમને લાફા મારવા માટે હાથ ઉપાડે તો તમે એનો 2 લાફા મારો। तो बोले कि हमको तो सरकार इतनी परमिशन दी है कि अगर सरकार हमको ये बोल दी है कि अगर 50,000 इंसान को आप चाहो ना तो मार सकते हो, कोई उसमें कोई रोक टोक नहीं है, कोई छूट पूरी छूट है, फुल छूट है, कोई रोक टोक नहीं। પોલીસ વાળોને બોલા पुलिस वालों ने बोला મને એવું લાગે છે કે આ સરકારની ગુલામ બનવું એના કરતાં આપણે સ્વતંત્ર રીતે આપણો કોઈ બી વેપાર કરીશું તો ચાલી જશે। કેમ આ વિદ્યાર્થી તમારા નથી? આ વિદ્યાર્થીમાં તમારે જે કાંઈ થાય છે એમાં તમે રાજી છો? कौन सा अच्छे दिन लाए हैं मोदी जी ने? रोड का लाए, स्कूल का लाए, जितने था उतने तो बेच खाए। अब क्या बाकी है अच्छे दिन लाने के लिए? આખા દેશના તમામ નાગરિકને અત્યારે દિલ્હી જવાની જરૂર છે, એ સિવાય કોઈ રસ્તો જ નથી। જ્યાં સુધી પ્રજા નહીં સમજે ને ત્યાં સુધી કશું જ થવાનું છે, કશું જ નહીં થાય। ऐसी नाकामी सरकार तो चाहिए नहीं, ऐसी बेकार सरकार है, हालत खराब हो रखा है। ગઈકાલે એક દ્રશ્ય એવું સામે આવ્યું કે એક દીકરી જે આઈપીએસ બનવા આવી હતી અને પોલીસે એને ઘસીટી અને એને મારી। એ સમગ્ર દ્રશ્ય જોઈને એ દીકરીએ આઈપીએસ બનવાનું સપનું નકારી દીધું। કઈ રીતે જોવો છો એક દીકરી તરીકે? મારું માનવું એ જ છે કે ના બનીએ તો જ સારું છે। મને એવું લાગે છે કે આ સરકારની ગુલામ બનવું એના કરતાં આપણે સ્વતંત્ર રીતે આપણો કોઈ બી વેપાર કરીશું તો ચાલી જશે। કેમ કે આની જે તાનાશાહી, મહાત્મા ગાંધીનું માનું તો કે કોઈ એક લાફો આ ગાલ પર માને તો આ ગાલ પર આગળ કરી દેજો, પરંતુ હાલ સરકાર એવી છે કે સરકાર તમને લાફા મારવા માટે હાથ ઉપાડે તો તમે એનો 2 લાફા મારો। કેમ કે હાલ જે પરિસ્થિતિ છે એ આપણે સૌ જાણીએ છીએ અને જોઈએ છીએ। તો મારું એવું માનવું છે કે એમણે જે દીકરી તરીકે એક જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે, કારણ કે એમના સપનાઓ તૂટ્યા છે એ વાત ખરી। કેમ હાલમાં શિક્ષાને લાગતા બહુ બધા એવા ઇન્સિડન્ટ જોવા મળે છે જે શર્મસાર છે આપણા સમાજ માટે। તો એમને જે લીધું છે ડિસિઝન એ સરસ છે, કેમ કે મને લાગે છે કે એમને ના જ બનવું જોઈએ આવા તાનાશાહી સરકારની જે રૂલ્સ છે એમને ફોલો કરવા, એમના જે બી એમનો ઓર્ડર આવે એને ફોલો કરવું, એના કરતાં આ સરકારથી છૂટું રહીને પોતાની અવાજને બુલંદ કરવો। આપણે અહીંયા જે બીજા જે સ્થાનિક છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। જે રીતે સમગ્ર દેશની અંદર અત્યારે માહોલ છે, ટીવી ઉપર જુઓ છો, સોશિયલ મીડિયા ઉપર જુઓ છો, તમામ વસ્તુઓ ઉપર, ચાહે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, ટીવી મીડિયા હોય, તમામ લોકો તમામ વસ્તુઓ ઉપર આજે દેશની હાલત દિલ્હીની અંદર જે થઈ રહ્યું છે, શું કહેશો? કઈ રીતે જુઓ છો? મારો તો હૃદયથી મને એવું થાય છે, દરેક વિસ્તારના, દરેક આખા દેશના દરેક વિસ્તારના જે ધારાસભ્યો છે, જે સાંસદો છે, બસ અત્યારે એનો ઘેરાવો કરવાની જરૂર છે, એને સપોર્ટની જરૂર નથી। એને કે આજે તમે હવે દિલ્હી પહોંચી જાઓ, આ દેશની માઇપા વિદ્યાર્થીઓની માઇપા જે અત્યાચાર થાય છે એ તમે કેમ જોઈ શકો છો? આપણા આજની ગુજરાતની માઇપા તમે જુઓ ને, એક પણ ધારાસભ્ય, એક સાંસદ કોઈ પણ જે આજની તારીખમાં આગળ નહીં આવ્યું। કેમ આ વિદ્યાર્થી તમારા નથી? આ વિદ્યાર્થીમાં તમારે જે કાંઈ થાય છે એમાં તમે રાજી છો? શું થાય છે? તમને લોહી નથી ઉકળતો, નકરા તમારે મત ને સત્તા જોઈ છે। વિદ્યાર્થીઓનું કઈ જોવાનું નહીં, ભવિષ્ય કઈ જોવાનું નહીં। તો હવે આ સમયે જાગી જાઓ, બધાય જાગવા સિવાય કોઈ રસ્તો જ નથી। આજ યુવાનો બધાય નીકળી જ જાઓ ઘરેથી કે ભાઈ આજે આપણા વિસ્તારના ધારાસભ્ય હોય, સાંસદ હોય, બસ એ સિવાય કોઈ રસ્તો જ નથી। મને કાંઈ દેખાતું જ નથી કે હવે જાગવાની જરૂર છે। જે રીતે અત્યારે હાલમાં રામ મંદિરનો મુદ્દો સામે બી આવ્યો છે, રામ મંદિરના નામે કહેવાય છે કે ભાઈ મત માંગ્યા, સરકાર બની, પણ જ્યારે હવે આવી બધી ઘટનાઓ થાય છે દેશની અંદર, ત્યારે ભાજપના એક બી નેતા સામે નથી આવતા। જોકે આજે પ્રધાનમંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ આરોપી છે આની પાછળ, જે કોઈ બી હોય, કોઈ બી દેશનો મુદ્દો હોય, ચાહે રામ મંદિરની ચોરીનો હોય કે નીટની એક્ઝામના પેપર લીકનો, તમામ આરોપીઓને છોડવામાં નહીં આવે, આવું પ્રધાનમંત્રીએ કીધું છે। શું કહેશો? આવું બધું બોલવાનું બહુ આવે છે। 8 દિવસમાં બધું ભૂલાઈ જાય છે, બધું ભૂલાઈ જાય છે, નવો મુદ્દો આવી જાય છે, રામ મંદિર ભૂલાઈ જાય છે। કોઈ પણ તમે જુઓ, ખેડૂતોનું આંદોલન હોય, 8 દિવસ પછી પાછું ભૂલાઈ જાય છે। બસ આ સરકાર કાંઈ ધ્યાન જ નહીં દેતી, બંને ક્યાં સુધી સરકારને નકરા પૈસા જ જોઈશ, બીજું કઈ જોતું જ નથી। શું કહેશો? છેલ્લે આ જે આંદોલન ચાલી રહ્યા, આપનો દીકરો કે દીકરી હોત તો શું કરત? કારણ કે દેશમાંથી બધા જ હવે ધીરે ધીરે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે।
આખા દેશના તમામ નાગરિકને અત્યારે દિલ્હી જવાની જરૂર છે, એ સિવાય કોઈ રસ્તો જ નથી. જ્યાં સુધી પ્રજા નહીં સમજે ને ત્યાં સુધી કશું જ થવાનું નથી, કશું જ નહીં થાય. પ્રજાને જાગૃત થવું પડશે, એ સિવાય કોઈ રસ્તો જ નથી. આપણે એક દીકરીની જે એમની સાથે વાત કરી, તેમની માતા આપણે જોડાઈ છે અને એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે એક માતા પિતા તરીકે આપણી દીકરી હોય તો શું થાત, કારણ કે એમની પણ એક દીકરી છે. શું કહેશો એક માતા તરીકે, જે રીતે દેશની અંદર અત્યારે આવા બધા બનાવો બને છે, ઘટનાઓ ઘટે છે, આંદોલનો થાય છે, દીકરીઓને મારવામાં આવે છે, અને હજી બી નિર્ભયા કાંડ વખતે 2012ની અંદર થયો હતો દિલ્હીમાં, એના પછી આંદોલન હવે આટલું મોટું હવે થયું છે, શું કહેશો? कहेंगे तो यही सर कि आप बच्चे जागरूक होएं, जागरूक होके बाहर निकले. सरकार एक मारती तो अपने दो मारे. अभी वो अंग्रेजों के जमाने वाली परिस्थिति आ गई अपने पास. अपने मारेंगे नहीं तो इससे निकलेंगे नहीं. ये सरकार ऐसे तो हटने वाली नहीं. उसको कोई फर्क नहीं पड़ता. एक मरे के यहाँ तक कि कल जिस पुलिस स्टेशन में कल हम लोग प्रोटेस्ट करने गए थे, शाहीबाग के आगे गए थे हम. कहाँ गए थे? वहाँ शाहीबाग आगे गए थे. तो फिर वहाँ पे क्या बोले पुलिस वाले पकड़ के लिए, हमने बोले हमारे क्या बोले सुबह से शाम तक तुम बैठा के रखे हो. तो क्या बोले सरकार हमको इतनी परमिशन दी है. वो लोग 4-5 जन थे, बच्चे ज्यादा थे, 60-70 बच्चे थे. तो बोले कि हमको तो सरकार इतनी परमिशन दी है कि अगर सरकार हमको ये बोल दी है कि अगर 50,000 इंसान को आप चाहो ना तो मार सकते हो. कोई उसमें कोई रोक टोक नहीं है, कोई पूरी छूट है, फुल छूट है, कोई रोक टोक नहीं. पुलिस वालों ने बोला और वो भी हमको यहाँ बैठा के यहाँ से बैठा के ले गए शाहीबाग से वहाँ पे ठेठ सरखेज पुलिस स्टेशन ले जाके सुबह 9 बजे से बैठा के शाम को 9 बजे रात तक बैठा के रखा था. बच्चे कितने भी धमाल करे, कितने भी तूफान करे, कोई नहीं, नीचे ताला मार के पुलिस वाले निकल जाए, गाड़ियाँ भर के लेके आ जाए, फिर उसी में भर दे सबको. जैसे भेड़ बकरियों की तरह हमको भर के खड़े कर रखे थे, नीचे से ऊपर दूसरे माल पुलिस स्टेशन तक फूल भरे थे. किसी को भी 9 बजे रात से पहले छोड़े नहीं. तो यही कहेंगे कि होगा वो देखेंगे. बच्चे लोग निकलो, एक कोई मारता है तो 2 मारो, मर जाएंगे कट जाएंगे, कोई फर्क नहीं पड़ता है. ऐसी सरकार से छुट्टे करो. ऐसी सरकार तो चाहिए नहीं. इतनी सरकारें आई गई पर ऐसी सरकार तो नहीं चाहिए. अच्छे दिन आएंगे ऐसी बात बोली. भैया जिसका आए होंगे उसका आएंगे. मोदी का आए हैं, मोदी के चमचे को आए हैं. अच्छे दिन तो किसके आए हैं? बच्चे मर रहे हैं दिल्ली में, तो देखिए कैसी हालत पड़ी है. कौन सा अच्छे दिन लाए मोदी जी ने? रोड का लाए, स्कूल का लाए, जितने था उतने तो बेच खाए. अब क्या बाकी है अच्छे दिन लाने के लिए? यही तो कपड़े उतार था दिल्ली में, छोकरियों को लेडीजों को मार रहे हैं. वहाँ के पुलिस वाले तो ये भी बोले अभी तो तुमने खाली मारते हुए नहीं देखा, हम तो बहुत बुरे तरीके से मारते हैं. एक बच्चे को बुला के पूछ रहे हैं तुमको किसने बोला था ये सब करने के लिए, किसने तुम्हारा माइंड वॉश किया है यहाँ पे प्रोटेक्ट करने के लिए? अब बताइए, बच्चे गंवार थोड़ी, सब कॉलेज के बच्चे थे, कल पढ़े लिखे बच्चे थे, कोई गंवार तो थे नहीं कोई उनको माइंड वॉश करेगा. सब बच्चे को 2-2 को एक को बुला के पूछ रहे थे केबिन में किसने तुमको इसके थ्रू मतलब बोला है कि चलो आंदोलन करो करके. सब बच्चे बोले हम अपनी मर्जी से आए, हमारे मर्जी से आए हैं. बोले माँ बाप को फोन करके बोले तुम्हारे बच्चे आए प्रोटेक्ट कर रहे हैं, तुमको पता है? तो उनके फोन पे दोबारा घर से फोन आ रहा था तुम लोग कहाँ आते. बच्चे लोग को जो आएगा वो बोले. इतने का तो माँ बाप का बच्चे लेने आए थे, बच्चे लेने आए थे खुद उसके माँ बाप. कितने सुना के गए पुलिस वालों को. कर ही कह सकते हैं जब नाकामी सरकार है तो. ऐसी सरकार तो चाहिए नहीं. ऐसी नाकामी सरकार तो चाहिए नहीं. ऐसी बेकार सरकार है, हालत खराब हो रखा है.